તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો સાથે ખાસ સંવાદ કર્યો। પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી। ગાંધીનગરના મહુંદરા ગામની મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી। શિવપુરા કંપામાં પણ ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી। મુખ્યમંત્રીએ ખેતરમાં જઈને પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવ્યો। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે। પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી છે। મોટાભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। તે તમામ ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। ગાંધીનગરના મહુંદરા ગામની આ તસવીરો છે, જ્યાં મુખ્યમંત્રી રૂબરૂ પહોંચ્યા હતા, રૂબરૂ મુલાકાત લીધી અને તમામ ખેડૂતો સાથે વિવિધ ખેતીલક્ષી વાતચીતો કરવામાં આવી છે। શિવપુરા કંપામાં પણ ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી છે, વિગતવાર માહિતી મેળવવામાં આવી છે અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેતરોમાં જઈને પણ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। પાકની પરિસ્થિતિ કેવી છે, સ્થિતિ કેવી છે અને તેને લઈને પણ વિગતવાર માહિતી ખેડૂતો પાસે જઈને મેળવી છે। હવે મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને આ તમામ ખેડૂતો સાથે મુખ્યમંત્રીએ જાતે રૂબરૂ મુલાકાત લઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રીએ પહેલી જ વખત મને લાગે છે ખેડૂતો જોડે આ રીતે ડાયરેક્ટ વાત કરી હશે અને ખાટલા પરિષદ જેવી જ એમનું આખું પ્રવચન હતું અને મને લાગે છે ખેડૂતો આનાથી પ્રભાવિત થયા જ છે જ। અને હું પ્રાકૃતિકની વાત કરું તો અમારે ખારેકની ખેતી છે એ 100% પ્રાકૃતિક છે અને લગભગ અમે 2015થી આ ખારેકનું વાવેતર કરેલું છે અને એ ગુજરાતનું ટીસ્યુ કલ્ચર બનાવેલું છે। ADP 1 વેરાયટી છે, આણંદ કૃષિ યુનિવર્સિટીની છે અને અમને એનાથી સંતોષ છે।